ધ્રુમ્મટમાં રહસ્યમય મોત 19 વર્ષીય યુવતીનો કૂવામાંથી મૃતદેહ મળતા ચકચાર, પરિવારજનોએ વ્યક્ત કરી હત્યાની આશંકા। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ધ્રુમ્મટ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। 19 વર્ષીય યુવતીનો મૃતદેહ ગામના કૂવામાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે। યુવતી મંગળવારે ઘરેથી નીકળી હતી, પરંતુ પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી। બીજા દિવસે સવારે કૂવામાંથી મૃતદેહ મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે। પરિવારોએ ઘટનામાં હત્યાની આશંકા વ્યક્ત કરી છે, જ્યારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। વિગતે વાત કરીએ તો ધાંગધ્રા તાલુકાના ધ્રુમ્મટ ગામની 19 વર્ષીય યુવતી મંગળવારે સવારે પોતાના ઘરેથી નીકળી હતી। લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા અને તેની શોધખોળ હાથ ધરી હતી। બુધવારે સવારે ગામના એક કૂવામાંથી યુવતીનો મૃતદેહ જોવા મળતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર એકત્રિત થયા હતા અને મૃતદેહ મળી આવતા પરિવારજનો શોકની લાગણીમાં ફેલાઈ ગઈ હતી। પરિવારજનોએ યુવતીની હત્યા કરવામાં આવી હોવાની આશંકાઓ વ્યક્ત કરી છે। આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ પણ કરી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ઘટનાની તમામ દિશાઓમાં તપાસ હાથ ધરી છે। હાલમાં યુવતીનું મોત અકસ્માત, આત્મહત્યા કે હત્યાનું પરિણામ છે તે અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી। પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ સમગ્ર ઘટનાનું સાચું કારણ સામે આવશે। ધ્રુમ્મટ ગામમાં યુવતીનું રહસ્યમય મોતને લઈ અનેક પ્રશ્નો ઊભા થયા છે। પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરતા પોલીસ પણ ગંભીરતાથી તપાસ શરૂ કરી છે। હવે સૌની નજર પોલીસ તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર છે। બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ઋતુલકુમાર ધામેચા, ધ્રાંગધ્રા।